સમાચાર રાજકોટથી। રાજકોટમાં ધોધમાર વરસાદ, લાલબાગ સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે। લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। રાજકોટની હાલત અત્યંત દયનીય બનતી જઈ રહી છે। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। લાલબાગ સોસાયટીની વાત કરીએ તો અહીં પાણીનું સામ્રાજ્ય છવાયું છે। લોકોના ઘરમાં પણ પાણી ઘૂસ્યા છે। ઘૂંટણથી પર ઉપર પાણી વહી રહ્યા છે। દુકાનો, ઘરો, શું રસ્તાઓ તમામ જાણે કે બેટમાં પરિવર્તિત થઈ ચૂક્યા છે। લોકોની ઘરની અંદર પણ જે પાણી ઘૂસતા જ ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। તો આ વરસાદ તો આવ્યો છે, પરંતુ તેણે તાંડવ સર્જ્યું છે। તબાહીની તસવીરો આ પાણી ઓસરશે ત્યારબાદ આવશે સામે, કારણ કે લોકો અત્યારથી જ ચિંતામાં ગરકાવ થઈ ગયા છે આ વરસાદ બાદ કે આખરે કેટલું નુકસાન થશે, હજુ કેટલું આર્થિક નુકસાન સહન કરવું પડશે। લાલબાગ સોસાયટીમાં જે તસવીરો સામે આવી છે તે પણ તમને દર્શાવીશું કે આખરે કયા હદ સુધી પાણી ભરાઈ ચૂક્યા છે સોસાયટીની અંદર। ઘરની અંદર પણ પાણી ભરાઈ ગયા છે। ઘર વખરીને નુકસાન પહોંચ્યું છે। રોજબરોજની ચીજો વસ્તુઓ ખરીદવા માટે લોકો ઘરની બહાર પગ નથી મૂકી શકતા, કારણ કે જો બહાર નીકળશે તો બહાર પણ વાહનની મદદથી નહીં, બોટની મદદથી તેમને રોજબરોજની ચીજો વસ્તુઓ લાવવી પડશે। રસોઈની અંદર સુધી પણ ઘણા વિસ્તારોમાં પાણી ઘૂસતા જ લોકો કઈ રીતે રસોઈ બનાવે તે એક પ્રશ્ન। સાર્વત્રિક વરસાદી માહોલ રાજ્યભરમાં જોવા મળી રહ્યો છે, પરંતુ આ મેઘ મહેર નહીં, મેઘ તાંડવ બનીને વરસી રહી છે। લોકોના ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે। સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે રાજકોટમાં। ગઈકાલે પણ ભારે વરસાદના કારણે લોકોએ પ્રતિક્રિયાઓ આપી હતી કે જન્માષ્ટમીનો તહેવાર છે, એવામાં સોસાયટીઓ એવી છે કે જે અત્યારે પાણીમાં ગરકાવ થઈ છે। ખાસ કરીને જે છે આ લાલબહાદુર સોસાયટી જે છે આ સોસાયટી છે અત્યારે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી ચૂક્યા છે। આ સમગ્ર સોસાયટીમાં કમરસમાં પાણી જોવા મળી રહ્યા છે। હાલ જે રીતના વાત કરવામાં આવે તો વાહન છે તે પણ ક્યાંક ને ક્યાંક જળમગ્ન થઈ ગયા છે। આવી અનેક વાહનો છે કે જે અત્યારે અહીંયા જે છે જળમગ્ન થઈ ગયા છે। બીજી તરફ લોકોના ઘરની અંદર પણ પાણી ઘૂસી ચૂક્યા છે। હાલ આપણી સાથે અહીંયા જે છે એક સ્થાનિક વ્યક્તિ, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, જેમના ઘરની અંદર પાણી ઘૂસ્યા છે। સમગ્ર શેરી છે ત્યાં છે છાતીસમાં પાણી છે। ત્યારે હાલ આપણી સાથે અહીંયા જે વ્યક્તિ છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો કાકા, પાણી ઘરમાં ઘૂસી ગયા છે? અમારા ઘરમાં આ પ્રોબ્લેમ તો છેલ્લા 50 વર્ષથી અમે રહી છીએ અને છે જ। આનો એક જ નિકાલ છે કે પોપટપરા નાળા આગળથી કઈક આનું સોલ્યુશન નીકળે, બાકી બીજે ક્યાંય નીકળે એવું છે નહીં। આ કઈક છે ને કોર્પોરેશન એવું કઈક બનાવે કે આ પાણીનો નિકાલ। કેટલા સોસાયટીમાં ઘર છે, કેટલા ઘરમાં પાણી ઘૂસી ગયા છે? લગભગ બધાના ઘરમાં પાણી હોય જ છે। કેટલા ઘર આ શેરીમાં હશે 50-60 ઘર। ચોક્કસથી 50 થી 60 ઘર એવા છે કે જ્યાં અત્યારે જે છે એ પ્રભાવિત થઈ રહ્યા છે। અનેક લોકો છે તે ઘરમાં જે છે રહેવા મજબૂર બની રહ્યા છે। ખાસ કરીને જે રીતના વાત કરવામાં આવે તો અહીંયા લોકોના ઘરમાં પણ ક્યાંક પાણી ઘૂસી ચૂક્યા છે। જે રીતના વાત કરવામાં આવે તો જે છે રાજકોટ શહેરમાં જે વરસાદ વરસી રહ્યો છે ને એના કારણે ઘર છે તે પણ ક્યાંક ને ક્યાંક જળમગ્ન થયા છે। આપણને સીધા જ ઘરની અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું। આ ઘર છે ત્યાં અત્યારે અહીંયા જે રીતના વાત કરવામાં આવે તો જે છે ઘરની અંદર લોકો અનેક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। હાલ આપણી સાથે અહીંયા જે છે ઘર, આપણે ત્યાં જઈને સ્થાનિક વ્યક્તિ સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું। ભાઈ, ખાસ કરીને તમારા ઘરમાં છે પાણી છે, કેવી હાલાકી છે? બહુ હાલાતી ખરાબ છે। કાલ રાતે 4 વાગ્યાથી જાગી છે આમને। અત્યારે ઘરમાં કેટલું પાણી છે? અત્યારે તો તમે જોઈ શકો છો 1-1.5 ફૂટ પાણી અત્યારે હાલફિલહાલ છે, બાકી 2.5 થી 3 ફૂટ હતું। ખાસ કરીને રાતના કેટલા વાગ્યાથી જાગો છો અને 4 વાગ્યાથી રાતે જાગી છે। નથી ચા પાણીના કાંઈ ઠેકાણા નથી અત્યારે। ખાસ કરીને જમ્યા છો કે નથી જમ્યા? કોઈ વસ્તુ ને હજી જો બનાવવાનું હવે કરી છે। કેવી રીતના બહાર વસ્તુ શાકભાજી લેવા જાવ? મારે એકલાને જવું પડે, લેડીઝ ઘર છોકરા છે એના માટે થોડું કરવું જ પડશે, જોખમ લઈને જવું પડે। ચોક્કસથી જે રીતના વાત કરવામાં આવે તો આ પરિવાર છે તે હેરાન પરેશાન છે। ખાસ કરીને આપણને જે છે ઘરના અંદરના દ્રશ્યો પણ બતાવવાનો પ્રયાસ કરીશું। અત્યારે જે છે અહીંયા ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ઘરની અંદર જે વાહન રાખેલા છે એ વાહન પણ ડૂબેલા છે। સામાન્ય રીતે જે છે શેરી સુધી જે છે આખી શેરી જળમગ્ન છે। ત્યારે ફરી એક વખત આ જે શેરી છે તેમના દ્રશ્યો પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું। ખાસ કરીને જે છે રાજકોટ શહેરમાં જે છે છેલ્લા 48 કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। કેટલાક લોકો છે તે અત્યારે અહીંયા વસ્તુ લઈને આવી રહ્યા છે। ચા, દૂધ સહિતની જે વસ્તુ જીવન જરૂરિયાત વસ્તુ છે તે લઈને અહીંયા ક્યાંક ને ક્યાંક પહોંચી રહ્યા છે। ત્યારે આપણે જે છે એમની સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું
ઘરની જે જીવન જરૂરિયાત વસ્તુ છે તે ખૂબ જ જરૂરી હોય છે. સવારમાં ઉઠીને દરેક વ્યક્તિને ચા પાણી પીવા જોતા હોય છે, નાસ્તો કરવો પડતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ શેરી છે, આ શેરીની અંદર ઘરની બહાર નીકળવું અઘરું છે, અશક્ય જેવું છે એમ કહો તો પણ કહી શકાય. એવી પરિસ્થિતિમાં જે છે મહિલાઓ છે તે ઘરની વસ્તુઓ લઈને આવી રહ્યા છે. કેવી કઠિન પરિસ્થિતિ છે ત્યાંનો જે દ્રશ્યો છે તે બતાવવાનો પ્રયાસ કરીશું. ખાસ કરીને જે છે આ ઘરની ખાદ્ય વસ્તુ છે તે લેવા જવી પડતી હોય છે. આપણી સાથે આપણે આ બેન સાથે પણ ક્યાંક વાત કરવાનો પ્રયાસ કરીશું. બેન, ખાસ કરીને તમારા હાથમાં જે છે એ અત્યારે ખાણીપીણીની વસ્તુ છે, કેવી તકલીફ પડે છે? ખાવાનું ભૂખા મરી ગયા. આ 3 દિવસ થાય ગયા, ભૂખા મરી ગયા અમે. ખાવે હું બેન, અત્યારે કેટલો વરસાદ છે, કેવી તકલીફ છે? કેટલો વરસાદ છે, બહુ વરસાદ છે, ઘણી તકલીફ છે. ખાવે હું અમે ભૂખા મરી ગયા. ચોક્કસથી આ બેન પાસે જે વસ્તુ છે, આ ખાદ્ય ખાણીપીણીની વસ્તુ છે તે અત્યારે આવી પરિસ્થિતિમાં લેવા મજબૂર બની રહ્યા છે. સમગ્ર શેરી છે તે ક્યાંક ને ક્યાંક હેરાન પરેશાન થઈ રહ્યા છે. આપણી સાથે અહીંયા અન્ય વ્યક્તિ છે, આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. ભાઈ, શું કહેશો, કેવી તકલીફ પડતી હોય છે? ચોક્કસથી આ જે છે સમગ્ર શેરી છે તે જળમગ્ન છે. લોકોના કમર સુધીના પાણી જોવા મળી રહ્યા છે. લોકો છે તે ખાણીપીણીની વસ્તુઓ લેવા માટે જે છે આટલા કમર સુધીના પાણીમાં જવા મજબૂર બની રહ્યા છે. ફરી એક વખત આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે કેટલી હાલાકી ભોગવીને આ બેન છે તે પોતાના ઘરમાં જઈ રહ્યા છે. ખાસ કરીને એમના હાથમાં દૂધની થેલી છે, ચા, ખાંડ જેવી જીવન જરૂરિયાત વસ્તુઓ છે. જોકે સવારથી જ અહીંયા વિસ્તારના અનેક લોકો એવા છે કે જેમણે ચા પાણી નથી પીધા, ભારે હાલાકીનો સામનો પણ કરી રહ્યા છે. હાર્દિક, અત્યારે હિમોત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ. તો રાજકોટમાં શું સ્થિતિ સર્જાઈ છે, રામનગરમાં કઈ રીતે તબાહી સર્જી છે વરસાદે, તેની તસવીરો જુઓ. ઘરની અંદર પાણી ઘૂસી ગયા છે, વાહનો આખા ડૂબી રહ્યા છે આ પાણીમાં. તો આપ અંદાજો લગાવી શકો છો કે ઘરની અંદર શું તબાહી મચાવી હશે આ વરસાદે. બરબાદ થઈ ગઈ છે ઘરવખરી. લોકોને રસોઈ માટે આખરે શું કરવું તે નથી સમજાઈ રહ્યું, ઘરની બહાર કેવી રીતે નીકળે તે નથી સમજાઈ રહ્યું. રાજકોટના જસદણના ભંડારિયા ગામની હવે વાત કરીએ, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો. જસદણના ભંડારિયા ગામે ભારે વરસાદના કારણે ચેકડેમ ઓવરફ્લો થયો. ચેકડેમ છલકાતા જ એક ખેડૂત પાણીમાં ફસાયા. ભાડલા પોલીસ અને સ્થાનિકોએ ખેડૂતનું રેસ્ક્યુ કર્યું. દોરડું બાંધી રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી ખેડૂતને બહાર કાઢવામાં આવ્યા. પાણીના પ્રવાહમાં તણાતા 2 બળદ અને ખેડૂતને રેસ્ક્યુ કરીને તેમનો જીવ બચાવવામાં આવ્યો. તો અહીં ગામજનો જેઓ દેવદૂત બન્યા આ ખેડૂત માટે, પ્રશાસનને પણ જાણ કરવામાં આવી. એટલે પ્રશાસનના કર્મીઓ પણ પહોંચ્યા, પોલીસ પણ પહોંચી. ભાડલા પોલીસે અને સ્થાનિકોએ દેવદૂત બનીને આ ખેડૂતને તો બચાવ્યા, સાથે સાથે જે 2 બળદ તણાતા હતા તેમનું પણ રેસ્ક્યુ કર્યું. સંવાદદાતા મુનાફ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. મુનાફ, કઈ રીતે આ ખેડૂત ખેતરમાં ફસાઈ ગયા હતા ભંડારિયા ગામમાં? જી મુનાફ. હેલો જી મુનાફ, ભંડારિયા ગામમાં શું સ્થિતિ અને ખેડૂત કેવી રીતે ફસાયા? જસદણની વાત કરીએ, જસદણના ભંડારિયા ગામમાં ધોધમાર જે સવારથી રાતથી જે ગત રાત્રેથી જે વરસાદ થયો અને જસદણના ભંડારિયા ગામે ભારે વરસાદના કારણે ચેક ડેમ છે તે ઓવરફ્લો થયા હતા. ચેક ડેમમાં ઓવરફ્લો થતા જ એક ખેડૂત પાણીના અંદરમાં ફસાયો હતો. આ ભંડારા પોલીસ અને સ્થાનિક દ્વારા ખેડૂતને રેસ્ક્યુ કર્યો હતો અને દોરડું બાંધી રેસ્ક્યુ કરી પાણીના પ્રવાહમાંથી ખેડૂતને બહાર કાઢ્યો હતો. આ પાણીના પ્રવાહમાં તરાતા 2 બળદ અને ખેડૂત બી તેને બી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જી આભાર મુનાફ જાણકારી આપવા માટે. પાટણ જિલ્લામાં સતત અવિરત વરસાદ વરસ્યો. ચાણસ્માનું રણાસણ ગામનું તળાવ ઓવરફ્લો થયો. તળાવના પાણી ગામના માર્ગ પર ફરી વળ્યા. રણાસર ગામના જાહેર માર્ગ પરથી નદીના પ્રવાહની જેમ પાણી વહી રહ્યા છે. દર વર્ષે વરસાદ વરસતા તળાવ થાય છે ઓવરફ્લો. પાણીના પ્રવાહથી સદનસીબે ગામમાં કોઈ જ પ્રકારની ખાના ખરાબી ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. તો રણાસર ગામમાં આ રીતે તળાવના પાણી ફરી વળ્યા છે. જોકે તેણે તબાહી નહોતી મચાવી. મેઘતાંડવનું સતત અપડેટ
ન્યૂઝ 18 ગુજરાતી પર તમને દર્શાવી રહ્યા છે। દિવસભર વરસાદ અંગેની એક અપડેટ્સ તમને ન્યૂઝ 18 ગુજરાતી પર મળશે। આખા રાજ્યમાં કયા વિસ્તારમાં શું સ્થિતિ છે, કેટલો વરસાદ વરસ્યો છે, તમામ જાણકારી ન્યૂઝ 18 ગુજરાતી તમને આપશે। એટલે ન્યૂઝ 18 ગુજરાતી સતત તમે જોતા રહેજો, જેથી તમને એ જાણકારી મળી શકે કે આપના વિસ્તારમાં વરસાદની શું સ્થિતિ છે, આખરે કઈ રીતે તમે બહાર નીકળી શકો છો અથવા તો નથી નીકળી શકતા। આગામી સમયમાં આગામી કેટલા કલાક સુધી હવામાન વિભાગની કેવા પ્રકારની આગાહી છે તે પણ તમને જણાવીશું। હવે આગળ વાત કરીએ પાટણના શંખેશ્વરનું ગંગાસર તળાવ ઓવરફ્લો થયું છે। દેવી પૂજક વિસ્તારમાં તળાવના પાણી ઘૂસ્યા, 50થી વધુ ઘરોમાં પાણી ભરાતા ભારે હાલાકી પડી રહી છે। તળાવ પાણી ઘરમાં ઘૂસતા જ જનજીવન પર માઠી અસરો વર્તાઈ છે। તો પરિવારો જે અહીં વસતા હતા તેમના ઘર હવે પાણીમાં ડૂબી ચૂક્યા છે। ઘર વખરીની વાત જ શું કરવી, જે રસોડાનો સામાન હતો તે પણ પાણીમાં ડૂબ્યો છે। આર્થિક નુકસાન, આર્થિક ફટકો સહન કરવાનો વારો આ વિસ્તારના લોકોને આવ્યો છે। ગંગાસર તળાવ છલકાયું અને તેના પાણી આસપાસના વિસ્તારોમાં પહોંચી ગયા।